મિત્રો આપણે ફાઇનલી આપણા તરફ છે ને ધાબા પર પહોંચી ગયા છે નજારો જોવા. મિત્રો અમે જે ગેમ રમી છે હજી ગેમ છે તો કમેન્ટ કરજો તો આપણે શરૂ કરે છે. હેપી બર્થડે ટુ યુ. હા હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે નયા બ્લોગમાં. જો મિત્રો વાળ કાપી લીધા અને નવા ડુગડા લઈ લીધા. જો આપણે ડુગડાને જોડ્યું નથી. અને જો મિત્રો અમારા ગામમાં વરસાદ આવ્યો હતો, 2 દિન નહોતો આવ્યો. જો અમારું ફળિયું પલ્લી ગયું અને જો આસમાન જો સરસ મજાનું થઈ ગયું. અને અમારા ફરજામાં તમે દેખાડો, અમારા ફરજામાં તમે પાલો નાખે છે મારા દાદીમાં. જો જો મિત્રો અમારા 2 દિનના બકરા છે ને ભૂસ્યા છે એટલે બહાર કાઢ્યા છે. વરસાદ રૂકી ગયો એટલે જો એક બકરી બાંધી અહીંયા. દાદીમાં 2 શબ્દો કહે છે. હાલો, અમારે બકરાના આજ વરસાદ રહ્યો છે, બકરા સારવાર ગયા છે બધા. આના ગાંડો થઈ ગયો તો આજ વરસાદ પાણી હમાતું નહોતું. અમારે જો આ વાવાઝોડામાં આંબો આવી ગયો હોય તે અને રામ બકરી બાંધી છે અને બીજા બકરા સરવાઈ ગયા છે. અમારે રામ બકરી છે જો આમ સરે. પછી એ ભગવાનની બકરી છે, ભગવાનની. તમે ઝાપો જય બંધ માતાજી, જય માતાજી. મારો આંબો દેખાડું. અમારો આંબો જો વાવાઝોડાને ફહાઈ ગયો છે. જો હા, બધું પલળી ગયું અહીંયા. હજી વરસાદ આવે એવું થઈ ગયું છે. જો તો ફરજો આખો પલળી ગયો. જો સાપુ માર્કેટે જો દાદીમાં આવેલા આવે. મિત્રો જો આપણે બજાર બાજુ અત્યારમાં આવ્યા છે, સરસ મજાની ધોવાઈ ગઈ છે. જો સરસ મજાની ધોવાઈ ગઈ. જો અહીંયા બધું પાણી જો અહીંયા ગારો ગારો થઈ ગયું. જો હા આપણે ઘરે જઈએ હવે. જો અમારું ઘર એમાં જો બધું પાણી ભરાઈ ગયું. આપણે ઉપર તમને દેખાડું ના હોત ગારો થઈ ગયો. જો હવે મિત્રો બધું કેટલું ખાડોઈ ગયું. આપણું ખાડ. મિત્રો આપણે ફાઇનલી આપણા તરફ છે ને ધાબા પર પહોંચી ગયા છે નજારો જોવા. જો સરસ મજાનો નજારો. આખું ગામ છે, ગામ ગામ પાણી પાણી હો ગયા. તો ધાબુ જો અમારું કેમિકલ નાખ્યું છે. વરસાદ અમારા ધાબામાં પાણી આવતું હતું એટલે કેમિકલ નાખ્યું છે. જો આ બાજુ જો આંબો છે, પોપિયા છે, સરસ મજાનું ભાઈ. અને આ મિત્રો અત્યારમાં જો વરસાદ આવે એવું થઈ ગયું છે અને ધીમે ધીમે છાંટા પડે છે. જો સરસ મજાનો નજારો. આખું ગામ છે અહીંયા અમારું. આમ અમારું મંદિર છે મહાદેવનું. મિત્રો આપણે જઈએ હેઠા જઈને આપણે મળવી અને ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ગયો છે એટલે હેઠા જઈએ. મિત્રો આપણા ઘરે શ્રેયાંશી બેન આવ્યા છે અને એનો આ બર્થડે છે. આપણે એને વિશ કરવા જવી. હેપી બર્થડે. થેન્ક યુ. આ બધું ચાઇનીઝ છે. લાઈક કરો ને શેર કરો કે અને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને હા હું લાવવાના પછી ને ફડાક પહેરવાની સૌ ને તૈયાર થવાની સૌ નાવાની સૌ પછી ફડાક પહેરવાની પછી હાની હેપી બર્થડે. મિત્રો અમે જે ગેમ રમી છે હજી ગેમ છે તો કમેન્ટ કરજો તો આપણે શરૂ કરે છે. કરી દો છક્કા ખાની શરૂ કરીને હું ખાઉં કે ગુલ્ફી ખાઈ ગયો આજ દીજો ગુલ્ફી માર ખવાય તારું ખાવું તારું ભાત ખાવ ભાત કે છોકરા તારું ખાવું સોરી કોણ ગુલ્ફી તારું ખાવું સમોસા ખાવા
કેમ હોય આ કર તો તારે અને કેટ પડા ખાંડી ચક્કા ખાંડી ગાડી ખોડી અરે ખાવ ખાવ કકુડા ભાઈ નું મોઢું જોવો તમે તારે શું ખાવું કે નાનું ખાવ 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 એ શ્રેયાંશ તારે શું ખાવું હાલો કેટ કરો કેટ પડી યાર કેટ પડી તારું ખાવું હે તારું ખાવું ચકલી ઉડે કરો ચકલી ઉડે ફર તો હાકડેજી ફર ટીવી નો ઉડે ટીવી ઉડે હા નો ઉડે ના ઉડે તો અમારી ગેમ કેવી લાગી કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો કે લાઈક કરો શેર બાય બાય લાઈક કરો શેર કરો હાથે મળી ગયા કોઈ હાથે મળી મારો ડ્રેસ સાથે અને કેક સાથે કેવી કેક છે કોમેન્ટ કરજો બાય 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 મિત્રો આપણે જો શ્રેયાંશીબેન ના ઘરે વ્યાવા છે અને એના ઘરે કેક બતાવી છે આતા લગી આપણે ઘરે ફ્રીજમાં કેક હતી જો કેક દેખાડી તમે બર્થડે માં શ્રેયાંશીબેન હવે કાપડ કેમ કાપવાની હાય તારે તારે કેમ કાપવાની આજે वो सब छोड़ हट कर लिए મસ્ત સરસ બધા ગુલાબ ये हो सके મિત્રો ની અંદર કેક છે મિત્રો જો કેક ખાઈ નાખી છે हां तने रखो મીણબત્તી હળગાવો तने रखो तने बोलो જો કકડી કોનો બર્થડે છે આ કકડી કેક ખાણ છે તારે હા हां हां તું સાઈડ માં अरे મિત્રો પીળી કેક છે अरे खाए મિત્રો પીળી કેક લાવી છે બે કેડબડી છે मैं ना पकड़ो मेरे કુકડા તાર ખાણ છે શ્રેયાંશીબેન હમ જો આયા કેવી કેક લાવી Happy birthday to you. 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 You. भाई ने खवड़े तो पूछी भाई ने खवड़े હાલો ભાઈ ખવડો ખવડો કકડા हाले अली ना ખવડો કકડી ને अब ना खवड़े तो पूछो हां હા કકડી પપ્પાને ખવડાવો હા to you. Happy birthday to you. Happy birthday. ये पूરું થઈ ગયું. हां એ સાગુન વાળો થોડી ને બધા ખાય એમ નહીં છોડીને થોડી ખવડાવું ખાઈ તો રહેશે હાલો કકડા આ સાચું ખરે તો ઊભી રહો
બર્થડે કોનો હતો? બર્થડે કોનો હતો? બર્થડે કોનો હતો? હા એ બગાડતી નહીં, બોને બગાડતી. બોને બગાડતી નથી. જો વિવેકભાઈ નો વારો આવે છે વિવેકભાઈ ખવડાવે છે હા, હા, વૃંદે. પૂરો છે ને જેવડો. મિત્રો ફાઇનલી બીજો દિવસ થઈ ગયો છે અને શ્રેયાંશીબેનનો બર્થડે હતો યોઈ ગયો છે અને શ્રેયાંશીબેને બહુ ડિસ્કો કર્યો અને કીડીઓ હતો નહીં એટલે આપણે કંઈ ડિસ્કો ન કર્યો અને આપણે ફોનમાં વગાડ્યું હતું ગીત પછી કકડીબેન રમ્યા એટલે આ બ્લોગ અહીંયા પૂરો કરીશું અને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળશું નયા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward.